ગરામડી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જન પ્રતિસાદ મળ્યો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગરામડી ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ જનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે। વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે। આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે। ત્યારે ગરામડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ભાવસાસ તેમજ નાયબ મામલતદાર વારાઈ અને માર્કેટયાર્ડના ડિરેક્ટરો, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતનો સ્ટાફ અને લખમણભાઈ ચૌધરી મહામંત્રી સાંતલપુર તાલુકા ભાજપ અને અરવિંદભાઈ ઠક્કર ભાજપના ઉપપ્રમુખ સાંતલપુર ભાજપ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમારના અધ્યક્ષસ્થાને અર્જુનભાઈ આહિર ઉપચેરમેન, માર્કેટયાર્ડ વારાઈ શાળાના આચાર્ય તેમજ શાળાનો સ્ટાફ, સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અલગ અલગ સ્ટોલ બનાવી લોકોના ઘર આંગણે તમામ 17 પ્રકારની યોજનાની માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। મારું નામ કરશનભાઈ છે। ગામના સરપંચ તરીકે હું ગામ લોકોનો અને જે જાણકારી આપી એ તમામ અધિકારીઓ પદાધિકારીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે જેને આ 17 યોજનાઓ એક જાહેર અને જે નથી સમજતા એ લોકોને જાણકારી આપી છે એ બાબતે અમે ગામ લોકોને અમારા સરપંચ તરીકે અમને ખૂબ ખૂબ ગર્વ છે અને એમનો ખૂબ આભાર છે। જય ભારત। જાડેજા વિક્રમસિંહ જોરુભા, પૂર્વ સરપંચ ગ્રામડી। આજે મોદી સાહેબને આપણો સંકલ્પ વિકાસ ભારત યાત્રા અંતર્ગત ગ્રામડી ગામે આજે યાત્રાનું આગમન થયું અને સરકારશ્રીની વિવિધ યોજના વિશે અધિકારીશ્રીઓએ માહિતી આપી અને ખૂબ સારા વાતાવરણની અંદર ગામ લોકોએ સરપંચ શ્રી કરશનભાઈ, એપીએમસીના વાઇસ ચેરમેન અર્જુનભાઈ તેમજ ગામના સૌ આગેવાન મિત્રો, યુવાનો અને માતાઓએ ઉમળકાભેર સ્વાગત કરી અને ખૂબ સરસ કાર્ય કર્યું। મારું નામ અરવિંદભાઈ હરિભાઈ ઠક્કર, તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે મારી જવાબદારી છે। આજે ગરામડી ગામે વિકસિત ભારત યાત્રા આવી અને તેની સાથે અમારા પક્ષના મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી, બીજા મહામંત્રી ચમનજી, અમારા પક્ષના નેતા એવા બેવાભાઈ આહિર, અમારા અહીંના વાઇસ ચેરમેન અર્જુનભાઈ, ગામના સરપંચશ્રી, ગામના ડેપ્યુટી સરપંચશ્રી અને અમારા ઉપપ્રમુખ બીજા વિક્રમસિંહ, આ બધાએ ગામના આગેવાનો આ યાત્રામાં હાજર રહ્યા અને યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને આ યોજનાની અંદર જે આપણા કર્મચારી અધિકારીઓ છે એમને સરકારશ્રીની 17 પ્રકારની યોજનાની માહિતી આપી અને છેવાડાના લોકો સુધી તેનો લાભ મળે તે માટે પ્રયત્નો કર્યા અને હજુ પણ સરકારશ્રીની યોજનાઓની કામગીરી કર્મચારીઓ દ્વારા ચાલુ છે। દરેક લોકોને સરકારશ્રીની યોજનાનો લાભ મળે એ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। તો ખરેખર ભારતના માનનીય વડાપ્રધાન સાહેબે એમ કહેવાય કે હિન્દુસ્તાનની આખી સરકાર અમારા ગામમાં લાવી છે એ બદલ આ તબકે મોદી સાહેબનો, રાજ્યના મુખ્યમંત્રી, તમામ કર્મચારી પદાધિકારીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।